તો એટલે મિત્રો કેમ છે મજામાં? તો આજે આપણે સોલર પેનલ પર ફુવારા લગાવવાની વાત કરીએ મિત્રો. તો મેં અહીંયા 1 ઇંચની પાઇપ લીધી છે મારા ભાઈઓ, તમને ગુજરાતનો, અને 1 અડધાની ટી મારી છે, અને ઉપર મિત્રો અડધાની ટી મારી અને 2 થ્રેડ એલ્બમ મારીને 2 ફુવારા કર્યા છે. તો નીચેથી પાણી ઉપર ચડાય છે, એનો મતલબ એ છે મારા ભાઈ કે પ્રેશર એકસાથે બંને ફુવારાઓને સરખું પડે. તો કુલ 1 ઇંચની પાઇપમાંથી આપણે 2 ટી 1 અડધાની મારી છે મિત્રો. તો બે સરખું પ્રેશર જાય અને બંને એકસાથે પ્રેશર કરી એક પાઇપમાં 4 ફુવારા મિત્રો. અને ઉપરની લાઇનમાં પણ 4 છે, તમે જોઈ શકો છો. 1 ઇંચની પાઇપ છે મારા ભાઈઓ, અને અહીંયા મેં 1 બાઇકની ટી મારી અને 1 કનેક્શન અહીંયા લીધું છે અને 1 પાછળ લીધું છે. તો 4 ફુવારા આ લાઇનમાં અને 4 ફુવારા ઉપરની લાઇનમાં. તો જલ્દી ફટાફટ તમને બતાવું છું. અને અહીંયા ટી મારવાનો મતલબ એ છે મારા ભાઈઓ કે આપણે છૂટી પાઇપથી પ્રેશરથી ધોવા હોય તો ધોઈ શકીએ છીએ. ઓકે, તો જલ્દી ફટાફટ અહીંયા હું ફિટિંગ કરી નાખું છું અને તમને નેક્સ્ટ બતાવું છું. તો અહીંયા ફુવારા ચાલુ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. કમ્પ્લીટલી પાણી આવે છે બધા ફુવારામાં, પણ છેલ્લા ફુવારામાં થોડો કચરો ભરાઈ ગયો છે, જે આપણો પાઇપનો વેર આવે તે પ્લમ્બર ભાઈઓને ઓલરેડી ખબર પડી ગઈ છે મિત્રો. તો આના વિશે તમારે જો પણ કોઈ પણને આવો લગાવતા ના આવડે અને માહિતી જોઈતી હોય તો મારો નંબર આપેલો છે, મને કોન્ટેક્ટ કરીને વાત કરી શકે મિત્રો. તો અહીંયા જવા એવું નથી મિત્રો, 20 ફૂટની હાઈટ હતી એટલે મેં વાયર કનેક્શન કર્યું છે, બધું સ્લેબ માર્યા નથી. તો મેં એ બોતેલું છું કે અહીંયા 20 ફૂટની હાઈટ હતી મારા ભાઈઓ. નીચે એક બાજુ ધાબાથી બહાર હતું એટલે મેં એવું પ્લાન કર્યું હતું. નેચર બનાવી કમ્પ્લીટ ટી લગાવીને પછી ઉપર સરકાવી દીધું હતું, પણ વાયરિંગ ફૂલ કરી દો. ઓકે, તો જય માતાજી. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી તમે જોઈ શકો છો. કમ્પ્લીટલી સાફ થઈ જાય છે મારા ભાઈઓ. અને જે બીજું પણ આવું પેનલ બાજુમાં છે એને પણ અહીંયા ફુવારા લગાવવાના છે. તો બાજુમાં તમને બતાવી દઈશું જલ્દી ફટાફટ. અને અહીંયા કનેક્શન પૂરું થઈ ગયું છે. તો આ રહી બાજુમાં, અને આ પણ ફુવારા ફિટિંગ ચાલુ થઈ ગયા છે અને લગાવી ગયા છે. તો જલ્દી ફટાફટ તમે જોઈ શકો છો. કમ્પ્લીટલી એકદમ ક્લિયર કરી છે મારા ભાઈઓ. તો હવે અમે ચાલુ કરીશું એને. ઓકે, તો જલ્દી ફટાફટ અહીંયાથી વાલ ચાલુ કરીએ છીએ મારા ભાઈઓ. તો મિત્રો અહીંયા બીજી સાઈડનું પણ ફિટિંગ થઈ ગયું છે, ને ફિટિંગ કરતાં થઈ ગઈ છે મારે રાત. તો જલ્દી ફટાફટ અહીંયાથી મેં વાલ ચાલુ કરશું, તમે જોઈ શકો છો વિડીયોના અંદરમાં. તો બંને વાલ ચાલુ કરી દીધા છે મારા ભાઈઓ. અને જલ્દી ફટાફટ પહેલાં ટાંકીમાં પાણી પાડશું થોડું, અને પછી અહીંયા લઈશું. તો જલ્દી ફટાફટ અહીંયા ફુવારા ચાલુ ઓપ્શન કરી દીધું છે. ઓકે મિત્રો, તો બંને વાલ ચાલુ કરી દીધા છે, નીચેથી મોટર પણ ચાલુ કરાવી દીધી છે. તો જલ્દી ફટાફટ પાણી આવે છે એ પહેલાં વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા ભાઈઓ. અને જો પણ તમારે ફુવારાની કોઈ પણ માહિતી જોઈતી હોય તો વિડીયોના અંદર કમેન્ટ કરીને કહેજો મારા ભાઈ, કે તો તમારો નંબર કોન્ટેક્ટ નાખજો, જે પણ માહિતી આપવાની છે આપી દઈશ મારા ભાઈઓ. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયાથી વાલ પણ ચાલુ કરી દેજો, પાણી પણ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો ચાલુ. તો તમે જોઈ શકો છો મિત્રો, થોડું એકદમ રાતનું રિઝલ્ટ છે તે થોડું ડાર્ક આવે છે, કાળું. ફટાફટ જ્યાંથી લાઇટ પણ ચાલુ છે મિત્રો. તો એકદમ રિઝલ્ટ નથી આવી, તો એના માટે સોરી મિત્રો. તમે જોઈ શકો છો, હું તમને થોડું નજીક જઈને બતાવું છું કે પાણી કેવું જોવે છે. ઓકે, જે આપણી પેનલ છે, પેનલની નજીક જઈને બતાવું છું તમને. તો જોઈ શકો છો પાણી એક સરખું બંને બાજુ પડે છે અને એક સાથે જાય છે, તમે જોઈ શકો છો વિડીયોના અંદરમાં. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો.